આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમરેલી પોલીસ ગ્રાઉન્ડ ખાતે 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત જિલ્લાના બહોળી સંખ્યામાં લોકો તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોગાસન કરી વાતાવરણ યોગમય બનાવ્યું હતું। જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે। યોગ એ આપણી પ્રાચીન ઋષિમુનિ પરંપરાની અમૂલ્ય ભેટ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સનિષ્ઠ પ્રયાસો થકી સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ પ્રસ્થાપિત કરાયું છે। 10મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ખાસ કરીને આ યોગ દિવસની અંદર અમરેલી જિલ્લા ખાતે આદરણીય કલેક્ટરશ્રી, તમામ અધિકારીશ્રી, તમામ વિદ્યાર્થીગણ અને તમામ યોગ સાધકો પણ આમાં જોડાણ હતા અને ખાસ કરીને યોગ દિવસની બધાને હું શુભકામના પાઠવું છું, કારણ કે યોગ એ આપણો ગુરુ યોગ ઋષિઓ દ્વારા આપવામાં આવેલો આ યોગ અને નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન જ્યારે બન્યા એ પહેલાં 2014માં સમગ્ર વિશ્વની અંદર યોગની એમણે શરૂઆત જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે એમણે શરૂઆત કરાવી છે ત્યારે હું દેશના વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસની ઉજવણી કરવા બદલ।